ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 7 છે, આપણું લાસ્ટ ચેપ્ટર છે, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ સબ્જેક્ટ છે. અને જીટીયુ એક્ઝામની વાત કરીએ આપણે તો આ 6 માર્ક્સના પૂછાય છે. મેકેનિકલ પ્રોપર્ટી ઓફ મટીરિયલ્સ, બરાબર, મટીરિયલ્સના મેકેનિકલ ગુણધર્મો. અને જે લોકોને એક્ઝામ્પલ નથી ફાવતા અથવા મેક્સ ઓછું ફાવે છે એના માટે આ બેઝ છે, બરાબર. થિયરી મોસ્ટ ઓફ છે, થિયરી પૂછાય અને આવડી જાય એવું છે બેઝિક, એમાં તમે તમારી રીતે પણ થોડુંક યાદ રાખીને લખી શકો, બરાબર. તો આપણે ચાલુ કરી, પણ જે લોકોને 1 થી 6 ચેપ્ટરના વિડીયો જોવાના બાકી હોય એ લોકો એકવાર જોઈ લઈએ, બરાબર. પ્લેલિસ્ટ પણ છે એટલે તમારે ઇઝીલી મળી પણ જશે. તો પહેલો પ્રશ્ન છે, આઈએમપી છે, બરાબર. તમારે આપણે ટીક કરી નાખવાનું જીટીયુ મિડ એક્ઝામ માટે કે ક્લાસિફિકેશન ઓફ એન્જિનિયરિંગ મટીરિયલ્સ, કે મશીનના વિવિધ ભાગોમાં વપરાતા મટીરિયલ્સની પસંદગી કરતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખવાનું. એમાં આપણે શું બેઝિક છે એક વાત આપણે જોઈ લઈએ કે ભારનો લોડ, ટાઈપ્સ ઓફ લોડ, ગુણવત્તા છે, સલામતી, કોસ્ટ અને એન્જિનિયરિંગ પ્રોપર્ટી, બરાબર. સામાન્ય રીતે બધા જ એન્જિનિયરિંગ મટીરિયલ્સ નીચે મુજબ 3 જૂથમાં વેચી શકાય. 3 જૂથમાં વેચી શકાય, બરાબર. તમને એટલે આઈડિયો તો હશે જ, તો આપણે એકવાર જોઈ લઈએ. એટલે ધાતુઓ છે, અધાતુઓ છે અને મેટેલોઇડ, બરાબર. પહેલો આપણે જોશી, તમારે નંબર મસ્ત આપી દેવાના, તમે ભૂલાય નહીં. જીટીમાં પૂછાય તો પણ તમારે નંબરિંગ કરીને લખવાનું. ધાતુ મુખ્યત્વે 2 પ્રકારની હોય, બરાબર. એમાં પણ તમારે નંબર પાડી દેવાના, રોમન આંકડા લખી નાખવાના, બરાબર, અથવા નોર્મલ લખી નાખવાનું. લોહ ધાતુ અને અલોહ ધાતુ. તો હવે ધાતુઓ એટલે વાત કરી મેટલ, ખાલી એમાં પણ 2 પડે છે, બરાબર. તો એ નામ પણ આપી શકો અને બી પણ આપી શકો. ઓલરેડી એવી રીતના પ્લાનિંગ કરીને તમારે લખવાનું. લોહ ધાતુ છે, અલોહ ધાતુ છે. તો લોહ ધાતુમાં 3 પડશે: કાસ્ટ આયર્ન, જેમાં આવશે ગ્રે કાસ્ટ આયર્ન, એલોય કાસ્ટ આયર્ન, એસજી કાસ્ટ આયર્ન ને મેલેબલ કાસ્ટ આયર્ન. સ્ટીલની વાત કરી તો સ્ટ્રક્ચરલ સ્ટીલ છે, કાર્બન સ્ટીલ છે, કાસ્ટ સ્ટીલ અને એલોય સ્ટીલ. રોટ આયર્નની વાત કરી, એમાં કાંઈ છે નહીં, બરાબર. તો એલોય ધાતુ છે, એલોય ધાતુ એમાં આપણે તમને કેટલા જોવા મળશે? કોપર છે, ઝીંક, એલ્યુમિનિયમ, ટીન અને સોનું, ચાંદી અને નિકલ, બરાબર. આટલા તમને જોવા મળે. લોહ ધાતુઓમાં મુખ્યત્વે ઘટક તરીકે લોખંડ છે, બરાબર. લોહ ધાતુ કાર્બનના પ્રમાણમાં આધારે 3 પ્રકાર પાડી શકાય. પેલું કાસ્ટ આયર્ન આવશે, બીજું સ્ટીલ જોશે ને સીધું ઘડતલ લોખંડ અથવા રોટ આયર્ન. તો આપણે કાસ્ટ આયર્નનું પ્રમાણ જોવા છે, કાર્બનનું પ્રમાણ 1.5% થી 4.5. તો તે બરડ છે, તે કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, ટેન્સાઇલ સ્ટ્રેસ કરતાં લગભગ 4 ગણી હોય, રેડી. અને શિયર સ્ટ્રેન્થ પ્રમાણમાં ઓછી હોય છે. તેમાં રહેલા મુક્ત ગ્રેફાઇટને કારણે તેમાં ડેમ્પિંગને ગુણ છે, જે વાઇબ્રેશન ઘટાડવામાં ઓછું કરવામાં મદદ કરે છે, બરાબર. અને ઇમ્પેક્ટ લોડ ઓછી સહન કરી શકે, એટલે કે દળતા ઓછી થાય. તે ભારે યંત્રોની બેડ, પ્લેટ, ફ્રેમ, ફ્લાયવાય, પુલી, ડીઝલ એન્જિનના ભાગો, કાસ્ટિંગ છે અને મોલ્ડ, ડાય વગેરે બનાવવા માટે પણ વપરાય છે. અને તેનું મશીનિંગ સહેલું છે, પણ વેલ્ડિંગ છે એ શું છે? મુશ્કેલ છે. અને તે પ્રમાણમાં સસ્તી છે, બરાબર. તો પહેલાં કાસ્ટ આયર્ન વિશે તમને આટલી ડિટેલ હોવી જોઈએ. પછી નેક્સ્ટ વાત કરી સ્ટીલ અથવા પોલાદ, બરાબર. એનું પ્રમાણ કેટલું છે કાર્બનનું? 0.05% થી 1.5%. તો સ્ટીલમાં કાર્બનનું પ્રમાણ આધારે તેને લો કાર્બન, મીડિયમ અને હાઈ કાર્બન 3 છે કે સમજી શકાય. લો, મીડિયમ અને હાઈ કાર્બન સ્ટીલ કહી શકાય છે, બરાબર. 3 પ્રકારના સ્ટીલ હોય. પોલાદમાં કાર્બનનું પ્રમાણ ઓછું હોય તો તે સહેલાઈ ટૂંકા કહેવાય માઇલ્ડ સ્ટીલ કહેવાય. અને સ્ટીલના ઉપયોગના આધારે તેને સ્ટ્રક્ચરલ સ્ટીલ, સ્પ્રિંગ સ્ટીલ, ટૂલ સ્ટીલ પાછા પર 3 કહી શકાય. સ્ટીલમાંથી બનતા ભાગોની બનાવટની પ્રક્રિયા આધારે તેને કાસ્ટ સ્ટીલ, રોલ સ્ટીલ, હોટ સ્ટીલ કહેવાય. અને સ્ટીલની સ્ટ્રેન્થ, હાર્ડનેસ, ટફનેસ જેવા ગુણધર્મ સારા છે. કોઈ પણ મટીરિયલ છે, મેકેનિકલ પાર્ટ બનાવવો હોય, ગુણધર્મ સારા હોય તો જ મટીરિયલ લાંબો ટાઈમ, લાઈફ ટાઈમ એ હાલે, બરાબર. લો કાર્બન સ્ટીલ છે, એની અંદર નટ, બોલ્ટ, રિવેટ, સીટ વગેરે આવશે. મીડિયમ છે, એ પર તમારે પાર્ટ પાડી દેવાના 1, 2 અને 3, બરાબર. કે જે મીડિયમ છે એમાં બાંધકામના સ્ટ્રક્ચરલ સ્ટીલ, શાફ્ટ, રેલવે વગેરે એક છે. અને હાઈ કાર્બન સ્ટીલ છે એમાં બોલ્ટ, બેરિંગ, કસર, લોકોમોટિવ વગેરે, બરાબર. એટલે આવશે. હવે આપણે નેક્સ્ટ જોઈએ કે ઘડતર લોખંડ એટલે કે રોટ આયર્ન, બરાબર. લો ધાતુઓમાં સૌથી વધુ શુદ્ધ છે અને આ ધાતુને સહેલાઈથી ટીપી શકાય, ખેંચી શકાય, તેમાંથી પતરા અને તાર પણ બનાવી શકાય છે, બરાબર. અને તેનો ઉપયોગ માઇલ્ડ સ્ટીલ, બરાબર, તો ખેંચી પણ શકાય અને પાતળા તાર પર બનાવી શકાય. અને તેનો ઉપયોગ માઇલ્ડ સ્ટીલ, રિવેટ, સ્ટીલ, બોલ્ટ વગેરે બનાવવા માટે વપરાય. ઉપરાંત તે પ્લેટ, સીટ, પાઇપ વગેરે બનાવવા માટે પણ યુઝ થાય. અને તે માઇલ્ડ સ્ટીલ અને એલોય સ્ટીલમાં મૂળ ધાતુ તરીકે વપરાય છે, બરાબર. અધાતુ નોન મેટલની વાત કરી, એમાં પણ તમને 3 આપ્યા છે. એમાં આવશે પ્લાસ્ટિક, સિરામિક અને અન્યમાં કાચ, રબર અને લાકડું આવશે. જ્યારે વાત કરી સિરામિક એકલું રહેશે અને પ્લાસ્ટિક છે એમાં થર્મોપ્લાસ્ટિક, એમાં પણ 2 પડશે. થર્મોસેટિંગ, તો થર્મોપ્લાસ્ટિક છે એમાં પોલીપ્રોપિલિન, પોલીઇથિલિન, નાયલોન અને પીવીસી તમે જાણતા હશો. થર્મોસેટિંગની વાત કરીએ મેલામાઇન, બેકેલાઇટ, ફિનોલ અને ફિનોલ મોલાઇટ,
નેક્સ્ટ ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ મટીરિયલ, એટલે કે ક્યાં મટીરિયલ છે કે ક્લાસિફિકેશન ઓફ એન્જિનિયરિંગ મટીરિયલ બેઝ ઓન ફિઝિકલ પ્રોપર્ટી છે. આમાં કેવાય છે કે ફિઝિકલ છે, બરાબર, પ્રોપર્ટીના આધારે. એમાં પણ સમજી લો કે આપણે વ્યાખ્યા જોવાની છે એવું સહી છે. તો પેલા આવશે ઇલાસ્ટિક મટીરિયલ છે, પ્લાસ્ટિક છે, ડક્ટલ છે, બેટલ છે અને મેલેબલ છે, બરાબર. તો ઇલાસ્ટિક મટીરિયલ છે જે મટીરિયલ ઉપર બાહ્ય બળ લગાડે તેનું વિરૂપણ થાય અને બાહ્ય બળ દૂર કરતા તે પોતાની મૂળ સ્થિતિ ધારણ કરે તેવા મટીરિયલને ઇલાસ્ટિક કહેવાય. આપણે સ્થિતિસ્થાપકનો નિયમ જોયો. આ કોઈ પણ એક રબર હોય, બરાબર, આમાં તમે જેટલું બળ લગાડશો તો રીતના બળ એટલે બેવડું વર્ષે પાછું મૂકી દેવું તો એવું થઈ જશે, બરાબર. તો એક્ઝામ્પલ તરીકે મેં તમને રબર બતાવ્યું. એવી રીતના જે પ્લાસ્ટિક મટીરિયલ છે કે જે મટીરિયલ ઉપર બાહ્ય બળ લગાડે તેનું વિરૂપણ થાય અને બાહ્ય બળ દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવી શકતો નથી, પરંતુ થોડું કાયમી વિરૂપણ રહી જાય તેવા મટીરિયલ પ્લાસ્ટિક કહેવાય, મટીરિયલ કહેવાય, બરાબર. કોઈ પણ પાણીની બોટલ હોય તમે બહાર લઈને દબાવો એટલે એ કહેવાય ને કે પોતાનો શેપ વિખાઈ જાય, એટલે કે ચીપાઈ જાય, આપણે ગુજરાતીમાં કહી તો, બરાબર. તો એને સિમ્પલ તરીકે શું કહી શકાય? પ્લાસ્ટિક મટીરિયલ કહી શકાય. તો બે તમારા ક્લિયર થયા. ત્રીજું છે ડક્ટલ મટીરિયલ. જે મટીરિયલ ઉપર ટેન્સાઇલ બળ લગાડતા તેનું તૂટ્યા વગર ઘણું બધું જો વિરૂપણ થાય. સિમ્પલ યાદ રાખવા માટે તમે આટલું યાદ રાખો કે ખેંચીને પાતળા તાર બનાવી શકાય તેવા મટીરિયલ શું કહેશે? ડક્ટાઇલ મટીરિયલ કહેશે, બરાબર. ચોથા નંબરનું શું છે કે બ્રિટલ મટીરિયલ, કે જે મટીરિયલ ઉપર ટેન્સાઇલ બળ લગાડતા તેનું વિરૂપણ થયા વગર, બધામાં થતું હોય થયા વગર અમુક ભાર તૂટી જાય તેવા મટીરિયલ્સને બ્રિટલ મટીરિયલ કહેવાય. ગ્લાસ હોય, બરાબર, કાચનો ગ્લાસ હોય અથવા કોઈ પણ ગ્લાસ છે, બ્રિક વગેરે સીઆઈ મટીરિયલ છે, તમે સમજી શકો, તૂટી જાય એક જ ફેરમાં, બરાબર. એને આપણે મેલેબલ મટીરિયલ કહી શકીએ છીએ. સોરી, બ્રિટલ મટીરિયલ કહી શકાય. નેક્સ્ટ આવશે મેલેબલ મટીરિયલ, કે જે મટીરિયલને ટીપીને પાતળા પતરા બનાવી શકાય તેવા મટીરિયલને મેલેબલ મટીરિયલ કહેવાય. તો આ પણ તમને સિમ્પલ યાદ રહી છે, બરાબર. આપણે ફિઝિકલ પ્રોપર્ટી ઓફ ઇમ્પોર્ટન્ટ મેટલ જોઈ લઈએ. આ બધી વ્યાખ્યા છે. મિકેનિકલ કે અમુક બ્રાન્ચ છે એમાં લાસ્ટ લગી રિપીટ થતી હશે. ફિઝિક્સમાં તમે ભણી જ ગયા હશો, બરાબર, એટલે એકવાર રિવિઝન થાય તમને યાદ રહી જશે અને આગળ ઘણા બધા સબ્જેક્ટમાં આવશે, મેન્યુફેક્ચરિંગ છે વગેરે, બરાબર. તો સ્ટ્રેન્થની વાત કરી કે મટીરિયલની વિરૂપણ કે ભંગાણ થયા વગર ભાર સહન કરવાની ક્ષમતાને સ્ટ્રેન્થ કહેવાય, બરાબર. સિમ્પલ નાનકડી વ્યાખ્યા છે, યાદ રાખી લેવાની. આઈએમપી પણ છે જીટીયુ અને મિડ એક્ઝામમાંથી, બરાબર. આ પણ પૂછી શકાય 2-3 માર્ક્સમાં. હવે સ્થિતિસ્થાપકતા આપણે રબરનું એક્ઝામ્પલ જોયું, બરાબર, એ જ આવશે અહીંયા કે પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેનું વિરૂપણ એટલે કે ડિફોર્મેશન થશે અને બાહ્ય બળ દૂર કરતા તે પોતાની મૂળ સ્થિતિ ધારણ કરે ને તો પદાર્થના આ ગુણધર્મને સ્થિતિસ્થાપકતા કહી શકાય, બરાબર. પ્લાસ્ટિસિટીની વાત કરીએ તો પ્લાસ્ટિક તમારે યાદ રાખવાનું, બરાબર. અને પછી પ્લાસ્ટિક યાદ રાખ, પદાર્થ પરથી બાહ્ય બળ દૂર કરતા પદાર્થ પોતાની મૂળ સ્થિતિ ધારણ ન કરી શકે તેવા ગુણધર્મને પ્લાસ્ટિસિટી કહેવાય, બરાબર. એટલે પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ છે તમે હાથથી દબાવો એટલે એ શું થશે કે સંકોચાઈ જશે, બરાબર. જેવો આકાર રહેશે એવો નહીં રહે, એટલે શું થાય, પાછું હતું દાવી નહીં શકે રબરની જેમ, એટલે એને પ્લાસ્ટિસિટી કહી શકાય. તન્યતા એટલે મટીરિયલ પર બાહ્ય બળ લગાડતા તે ફેલિયર થયા વગર ઘણું બધું વિરૂપણ એટલે કે ડિફોર્મેશન સહન કરી શકે તેવા ગુણધર્મને ડક્ટાઇલ મટીરિયલ કહેવાય, બરાબર. તો આ બે વ્યાખ્યા તમને ક્લિયર થઈ છે. હવે બરડતાની વાત કરી તો કોઈ મટીરિયલ પર બાહ્ય બળ લગાડતા તેનું ખાસ વિરૂપણ થયા વગર ફેલિયર થાય તેવા ગુણધર્મને બરડતા એટલે બ્રિટલનેસ કહેવાય છે, બરાબર. તો આ વ્યાખ્યા તમે યાદ રાખજો. અહીંયા પર તમને બે ઇમ્પોર્ટન્ટ ફિગર આપી છે. સ્ટ્રેસ સ્ટ્રેઇન કર્વ ફોર બ્રિટલ મટીરિયલ છે, અહીંયા ડિફરન્ટ મટીરિયલ છે સ્ટ્રેસ સ્ટ્રેઇન કર્વ, તો આ પણ તમારે યાદ રાખી લેવાની, બરાબર. હવે આપણે બીજી વ્યાખ્યા જોઈએ કે મેલેબિલિટી, જે કોઈ મટીરિયલને ટીપીને પાતળા પતરા બનાવી શકાય, બરાબર. ટીપી અને આપણે જેવા આકારના પતરા જોતા એવા બનાવી શકાય એને શું કહેવાય? મેલેબિલિટી કહી શકાય. તો આ પણ વ્યાખ્યા તમારી ક્લિયર થઈ ગઈ અહીંયા લગી. હવે ટફનેસની વાત કરી છે ને આને આપણે ધ્યાન રાખશે, બરાબર. હાઈ સ્ટીલ છે, માઇલ્ડ સ્ટીલ છે, સ્ટ્રેસ છે અને સ્ટ્રેઇન છે. શોર્ટમાં શું દર્શાવાય અહીંયા પર તમને સિમ્બોલ આપ્યા છે, બરાબર. હવે આપણે એની વ્યાખ્યા જોઈએ કે મટીરિયલના ફેલિયર થતાં પહેલાં એનર્જી શોષણ કરવાની ક્ષમતા, કોઈ પણ મટીરિયલ છે એ ફેલિયર થાય એની પહેલાં જે એનર્જી શોષણ કરવાની ક્ષમતા કેપેસિટી હોય ને એને ટફનેસ કહેવાય. શું કહેવાય? ટફનેસ. તો આ પણ સાવ સહેલી અને સિમ્પલ વ્યાખ્યા છે, ઘણા જીટીયુ એક્ઝામમાં પૂછાયેલી પણ છે અને આગળ બીજા સબ્જેક્ટમાં પણ આવશે. હાર્ડનેસની વાત કરી, મટીરિયલના એબ્રેશન અને ઇન્ડેક્શન વાયર અને સ્કેચ સામેના અવરોધને હાર્ડનેસ કહેવાય. તમે એમાં સ્કેચ કરો, બરાબર, કે પછી તમે એમાં કોઈ પણ આપણે તકલીફ પહોંચાડો અને તો એ સખત મજબૂત હોય, સખતાઈ શું કે મજબૂતાઈ હોય, હાર્ડ હોય, બરાબર, એને શું કહી શકાય? સખતાઈ કહી શકાય, એટલે કે આપણે હાર્ડનેસ, બરાબર. પેન્ટોના ભાગા જેવા કે ક્રેન્ક છે, શાફ્ટ છે, રેલ્સ, ગિયર એટલે મજબૂત રહેશે. તમે હાથથી કંઈ દબાવશો તો કંઈ ફરક નહીં પડે. સ્ટીફનેસની વાત કરી, બરાબર,
મટીરિયલના વિરૂપણ સામેના અવરોધને ટીફનેસ કહેવાય. આ તો સાવ નાનકડી એવી વ્યાખ્યા છે, પૂરી એક લાઇનની પણ નથી. બરાબર, એ તમારી આ બે વ્યાખ્યા ક્લિયર થઈ. હવે સરકણની વાત કરીએ. સ્ક્રેપ, મટીરિયલ પર અચળ ભારે થતા વિરૂપણને સ્ક્રેપ કહેવાય. અચળ ભારથી જે થતા વિરૂપણને શું કહી શકાય? સ્ક્રેપ કહી શકાય છે. બરાબર. ફટિંગ એટલે શું થશે? બરાબર, કે કોઈ પણ મટીરિયલ પર રિપીટેડ લોડિંગ લાગે તો તે સ્થિતિને ફટિંગ કહેવાય છે. ફેટિંગ. બરાબર, તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખીને ઇંગ્લિશ મીડિયમ વાળા હોય થોડુંક તમને સમજાય એવા ઇંગ્લિશના બોલું છું. બરાબર, આપણે કોઈ ચાઇનાની કે બીજી કોઈ ઇંગ્લિશ બોલતા નથી. જસ્ટ ફ્રેન્ડલી તમને સમજાઈ જાય એ રીતે બોલવાનું હોય તો તમે ગુજરાતીમાં પણ લખી શકો છો. હવે સમગુણી મટીરિયલ્સની વાત કરી. કેવું મટીરિયલ? સમગુણી. બરાબર, જો કોઈ ઘટકનું મટીરિયલ એક સમાન હોય તો તેને શું કહી શકાય? સમગુણી, સમાન છે. જો નામ પ્રશ્ન પરથીનો આન્સર છે. અડધું એન્જિનિયરિંગ છે એ પ્રશ્ન પરથી થઈ જતું હોય. તો સ્ટીલના બીમમાં મટીરિયલ તેની સમગ્ર લંબાઈમાં એક સમાન હોય તો તેને સમગુણી મટીરિયલ કહેવાય. આ તમને એક્ઝામ્પલ પણ આપી દીધું. આઇસોટ્રોપિક મટીરિયલની વાત કરી. એ શું હોય છે? જે મટીરિયલમાં તેની બધી દિશામાં સ્થિતિસ્થાપકતા સરખી હોય, બધી દિશામાં સ્થિતિસ્થાપકતા સરખી હોય, એક સમાન, તો તેવા મટીરિયલને આઇસોટ્રોપિક મટીરિયલ કહેવાય છે. બરાબર. પણ ટેસ્ટિંગ માટેના ઇન્ડિયન સ્ટાન્ડર્ડ છે, બરાબર, એ તમારે બધાને બને ત્યાં લગી પાકા કરી 5 વાર કે 3 વાર લખશો તો તમને યાદ રહી જાય. ઘણી વાર જીટીયુ એક્ઝામમાં પૂછાતું હોય. બરાબર. હવે આપણે વાત કરીએ મટીરિયલનું પરીક્ષણ, ટેસ્ટિંગ ઓફ મટીરિયલ. બરાબર, એ પણ જીટીયુ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ટેન્સાઇલ ટેસ્ટ છે, કોમ્પેરેશન છે, હાર્ડનેસ છે, ઇમ્પેક્ટ છે, શિયર ટેસ્ટ, આટલા પ્રકારના ટેસ્ટ છે. એમ કે લિસ્ટ આઉટ ડિફરન્ટ ટાઈપ ઓફ ટેસ્ટિંગ ઓફ મટીરિયલ એન્ડ એક્સપ્લેન વિથ 2 અથવા કોઈ પણ 2 ફિગર સાથે સમજાવવાના કહે તો તમારી તૈયારીમાં આપણે રહેવાનું. બરાબર. તો હવે આપણે જોઈએ કે ટેન્સાઇલ ટેસ્ટ છે એ પણ એક પોઈન્ટ સબ ટોપિક 7માં આ ટેસ્ટની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. બરાબર, તો આપણે તમારો વિડીયો 1 છે એમાં તમે જોઈ આવવાનું. તો કોમ્પેરિઝન ટેસ્ટની વાત કરી તો સામાન્ય રીતે આ ટેસ્ટ જે પદાર્થોને દબાણ ભાર સહન કરવા માટે ઉપયોગ થતો હોય કરવામાં આવે. બરાબર, હવે તમારા સ્પેસિમેન છે આ અને આ બે, આ તમારી ફિગર તમારી એક્ઝામ્પલ તરીકે તમે સિમેન્ટ, કોકીટ, ઈટ, કાસ્ટ આયર્ન વગેરે લઈ શકાય છે. બરાબર. નેક્સ્ટ છે હાર્ડનેસ ટેસ્ટ, કે કોઈ પણ સામેના અવરોધને તેની હાર્ડનેસ કહેવાય. બરાબર, વ્યાખ્યામાં તમે જોયું. ગિયર છે, બેરિંગ છે, ક્લચ, બ્રેક, ફિગર તમે જોવો તો વધારે તમને આઈડિયા આવશે. બરાબર. હાર્ડનેસ ટેસ્ટ છે તો જ્યારે પૂછાય ત્યારે તમારે લાઈન લખી ને તમારે ફિગર દોરી નાખવા. બરાબર. તો ચોથા નંબરનો છે ઇમ્પેક્ટ ટેસ્ટ. આ ઘણીવાર જીટીયુ એક્ઝામમાં પૂછાય છે. જો અહીંયા લાસ્ટમાં 2022માં, 21માં, 18 ને 18. બરાબર, તો આ વર્ષે પૂછાવાનો ચાન્સ વધારે છે. અને છેલ્લો છે, આવડી જશે. કોઈ પણ મટીરિયલની ઇમ્પેક્ટ સહન કરવાની ક્ષમતા હોય ને તેને ટીફનેસ કહેવાય. આપણે વ્યાખ્યા જોઈને એમ જ આવી છે. તો પહેલી લાઈન તમારે યાદ રાખવાની. મટીરિયલની ટીફનેસ માટે 2 ટેસ્ટ છે. જો તમને ફિગરમાં પણ મજા આવશે જોવો ને, વધારે સમજાય હું ફિગરમાં. થિયરીમાં અમુક લોકોને નીંદર આવતી હોય, એમાં થઈ જતું હોય. બરાબર, આ તમને 2 પ્રકારની આપી. આઇઝોન ઇમ્પેક્ટ છે, 4PA ઇમ્પેક્ટ ટેસ્ટ, સ્પેસિમેન 2 આપ્યા છે. બરાબર, એ આ 2 ફિગર તમે દોરી નાખો ને તમે પૂરેપૂરા માર્ક્સ મળે. તમારે 2 લાઈન લખવાની. બરાબર, અને તમે પણ એના વિશે બોક્સમાં પણ આપ્યું છે. નમૂનાને સિમ્પલી સપોર્ટેડ બીમ તરીકે ટેસ્ટ કરવામાં આવે, જ્યારે આને કેન્ટિલીવર તરીકે આવે. બરાબર, અહીંયા એનું માપ આપ્યું છે, અહીંયા એનું આપ્યું છે. યુ નોચ કરવામાં આવે છે, વી નોચ છે. બરાબર, અને નોચની વિરુદ્ધ બાજુએ લોડ લાગે, જ્યારે નોચની બાજુએ જ લોડ લાગે. બરાબર, અને નમૂનાને તોડવા માટે શું કીધું? નમૂના તોડવા માટે વપરાતી એનર્જી સીધી જ ડાયલ ગેજ ઉપર માપી શકાય છે. કયો? ડાયલ ગેજ. બરાબર, એ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ છે. બરાબર, બીજી મેથડ છે આપણે એમાં અંદર જ એની ફિગર તમને અહીંયા કંઈક આપી છે. બરાબર, હવે એની અગત્યતા પણ આપી છે, પણ એટલે તમે ના લખો. બે ફિગર ને આગળ આપણે જોઈ ગયા બોક્સમાં એ તમે લખી નાખો તો પણ હાલે. રેડી, અને 2 ફિગર દોરી અને લાઈન 2 વિશે થોડું લખવાનું. હવે શિયર સ્ટ્રેસની વાત કરી કે મશીનના ઘણા ભાગોમાં તેની અક્ષને લંબ દિશામાં ભાર લાગવાથી તેમાં શિયર સ્ટ્રેસ ઉત્પન્ન થાય અને તે ઘણીવાર આ શિયર સ્ટ્રેસથી જે તે ભાગ તૂટી જાય. દાખલા તરીકે શાફ્ટ લઈ શકાય. બરાબર, જે ભાગોમાં શિયર સ્ટ્રેસ ઉત્પન્ન થાય હોય તેવા ભાગો માટે વપરાતા મટીરિયલને શિયર સ્ટ્રેસ કરવો જરૂરી પડે. શું કીધું? જે ભાગોમાં શિયર સ્ટ્રેસ ઉત્પન્ન થતી હોય તેવા ભાગો માટે વપરાતા મટીરિયલ છે એમાં શિયર સ્ટ્રેસ કરવો પડે. બરાબર, ચેક તો કરવું જ પડે ને, એમને તો ના હાલે. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણું 7મું ચેપ્ટર છે, કેટલામું? કે ચેપ્ટર નંબર 7 છે. બરાબર, 6 માર્ક્સનું પૂછાવાનું છે. થિયરી વાળું છે
અને એ કમ્પ્લીટ થઈ છે બરાબર. હવે જે લોકોને 1 થી 6 ચેપ્ટર જોવાના બાકી હોય એ લોકો વિડીયો જોઈ લે અને 7નું થિયરી વાળું એ પણ જોઈ લે, એટલે આપણું 7 ચેપ્ટર છે એ રિવિઝન થઈ જાય. અને આપણે એકવાર રિવિઝન થઈ જશે, એકવાર કોલેજમાં થઈ જશે એટલે ફેલ કે બેકલોગનો કોઈ આપણે ચાન્સ જ નથી બરાબર. અને ડિસ્ક્રિપ્શનમાં તમને હેઠે લિંક પણ આપેલી છે, જે લોકોને જોઈન્ટ થવાનું બાકી હોય એ લોકો જોઈન્ટ થઈ જાય અને પોતાની બ્રાન્ચ ચોઈસ આપેલી હશે બરાબર. અને કોઈને કાંઈ પણ ડાઉટ કરી હોય તો કોમેન્ટ કરીને પૂછી પણ શકે છે. અને સેમ 1ની વાત કરીએ આપણે કે જે સેમ નવું ચાલુ થયું છે એના માટે પણ તમે તમારા ફ્રેન્ડને કે તમારા રિલેટિવમાં કે સોસાયટીમાં જે પણ તમારા ફ્રેન્ડ હોય એ લોકોને જોઈન્ટ કરી દો બરાબર. યુટ્યુબ ચેનલ લોકોને મોકલી દો, જેથી કરીને એને પણ બેનિફિટ મળે અને એને પણ કાંઈ પણ ડાઉટ કરી આવે, તમને પણ થર્ડ સેમમાં કાંઈ વાંધો આવે તમે પૂછી શકો છો બરાબર. આપણે જે સબ્જેક્ટ હાર્ડ છે એને આપણે પ્લેલિસ્ટ તરીકે વિડીયો લેક્ચર બનાવી છે અને બાકીના પોસિબલ હોય તો બનાવી જ નાખતા હોય છે. બાકી બધી બ્રાન્ચ છે અને જીટીયુ એમપી, મિડ આઈએમપી અને જીટીયુની રેગ્યુલર ઇન્ફોર્મેશન. અને તમને કાંઈ પણ ડાઉટ કરી હોય તો ફ્રેન્ડલી તમે સીધો મેસેજ કે કોલ કરીને અમારી સાથે વાતચીત કરી શકો. એ આપણી યુટ્યુબ ચેનલની ખાસિયત છે બરાબર. કાંઈ પણ ડાઉટ કરી હોય કોલ કરો, મેસેજ કરો અને પૂછી શકો બરાબર. અને તમને થર્ડ સેમ છે થોડુંક કદાચ હાર્ડ પણ પડે બરાબર, પણ આપણે મહેનત કરશે એટલે કંઈ વાંધો આવશે નહીં બરાબર. અને જે લોકોને જોઈન્ટ થવાનું બાકી હોય એ લોકો પોતાના સબ્જેક્ટ અને પોતાની બ્રાન્ચ વાઇઝ જોઈન્ટ થઈ જાય. એમાં પ્રોબ્લેમ આવે જોઈન્ટ થવામાં તો મને મેસેજ કરે, હું જોઈન્ટ કરી દઈશ બરાબર. અને જો હજી પણ તમે યુટ્યુબ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને તમને કોઈ પણ નવો વિડીયો આવે તો સીધું નોટિફિકેશન આવે, તમે સીધો એનો લાભ લઈ શકો બરાબર. કાંઈ પણ ડાઉટ કરી હોય તો તમે સીધું પૂછી લેવાનું, આપણે મૂંઝાવાની જરૂર નથી. રેડી. આવી રીતના આપણે જીટીયુ રિલેટેડ બેકલોગ કેટી હોય કે રિવિઝન કઈ રીતે કરવું અને જીટીયુના બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એ પણ તમારા માટે બનાવતા રહેતા હોય છે બરાબર. તો એના પર તમે લાભ લઈ શકો. અને સેમ તમારું 1 થી લઈ 6 લગી બનેલું તમને ફ્રેન્ડલી અને તમને સમજાય અને તમારું એન્વાયરમેન્ટ છે, આપણું એક વાતાવરણ છે, એવું જ આપણે વાતાવરણમાં તમને હેલ્પ અને સપોર્ટ કરવાનો છે બરાબર. આપણે સ્ટીક નથી થવાનું, મોજ મસ્તી કરતા એટલીસ્ટ ડિપ્લોમા 3 યર કમ્પ્લીટ કરવાના છે. સેમ 1, 2માં જે થયું હોય બરાબર, બેકલોગ છે, કેટી છે, કાંઈ વાંધો નહીં, જે થઈ ગયું થઈ ગયું. પણ થર્ડ સેમ તો આપણા હાથમાં છે, એની ભૂલ આપણે ન થવી જોઈએ બરાબર. અને બી પોઝિટિવ રહેવાનું, ખોટું માર્ક્સ પાછળ નહીં ભાગવાનું. યાદ રાખો, નોલેજ હશે એટલે ઓટોમેટિક માર્ક્સ આવશે બરાબર. માર્ક્સ લેવા કરશો એટલે નોલેજ નહીં આવે, એક પ્રકારનું ગોખણ પડી જશે, ડર થશે. તો 6 સેમ પૂરા થશે એટલે તમને ભૂલાઈ જશે બરાબર. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખે. સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ છે એને આપણે 1 થી 7 ચેપ્ટરના વિડીયો અહીંયા કમ્પ્લીટ થઈ છે. હવે જીટીયુ આઈએમપી અને એના બીજા આઈએમપી પ્રશ્ન હશે એવા ઇમ્પોર્ટન્ટ વિડીયો તમારા માટે બનાવતા રહેશો. તો તમે સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ કરો બરાબર. તમે તમારું ધ્યાન રાખજો. ટેક કેર, બાય બાય, ઓકે.